મંગલમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસ્ત્રમ નમઃ સમેક્ષારાય સ્વામી વિદ્યાચકાર ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છ. નાયક સ્વરૂપ પ્રકાશક પ્રવચન નંબર 16, પેજ નંબર 209, 290821. તે જે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી આ જે શુભાશુભ ભાવો છે તે અન્ય દ્રવ્યના ભાવો છે, ને પ્રમત અપ્રમત દશાઓ છે તે પણ અન્ય દ્રવ્યના ભાવો છે. જીવના ભાવો નથી, એનાથી ભિન્નપણે ભિન્ન એટલે સર્વથા ભિન્ન લગાડી દેવું. એ ભાવો સર્વથા ભિન્ન છે, એનાથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. આમ તેને નજરમાં લઈને શ્રદ્ધામાં લે તો એને શુદ્ધ કહેવામાં આવે. પર્યાયથી રહિત હું છું એમ જ્યારે લક્ષમાં લે ત્યારે એને શ્રદ્ધા પ્રગટ થાય છે. પહેલા વ્યવહાર શ્રદ્ધા પ્રગટ થાય છે અને તેમાં જ્ઞાન ભળે તો જ્ઞાન સમ્યક દર્શન સાચું થઈ જાય. જ્ઞાન જોડાઈ જાય અંદરમાં તો પહેલા શ્રદ્ધાનો વિષય ચોખ્ખો આવવો જોઈએ. વ્યવહાર શ્રદ્ધા થાય છે એટલે એનો અર્થ શું કે શ્રદ્ધા ગુણનું પરિણામ નથી, પણ વ્યવહારનો જે વિષય છે ને, શ્રદ્ધાનો વિષય છે ને, એને વ્યવહાર શ્રદ્ધા કહેવામાં આવે છે. અને ઈ જ્ઞાન એને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે ત્યારે સમ્યક દર્શન સાચું થાય. અને સમ્યક દર્શન સાચું થાય એટલે જ્ઞાનનું નામ સમ્યક પડે. એમ બેયનો સમય એક જ છે. સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી આ જે શુભાશુભ ભાવો છે તે અન્ય દ્રવ્યના ભાવો છે, અને પ્રમત અપ્રમત દશાઓ છે તે પણ અન્ય દ્રવ્યના ભાવો છે. અહીંયા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા ને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે છે ત્યારની વાત છે. અને ઉપાદેયભૂત જ્ઞેય બની ગયું પર્યાયમાં ત્યારે એમ કે છે કે એ શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે, એટલે એ પરિણામી થઈ ગયો. એટલે એ પર્યાય છે, એને પોતાનું પર્યાય તો છોડી દીધું અને દ્રવ્યમાં અહમ કર્યું. એનું નામ શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે. જીવના ભાવો નથી, એટલે જ્યાં સુધી ભેદથી જોવો ત્યાં સુધી એને જીવના ભાવો નથી કહેવાતા. એનાથી ભિન્નપણે એટલે સર્વથા ભિન્ન લગાડી દેવું. પરિણામ માત્ર સર્વથા ભિન્ન છે, એ ભાવો સર્વથા ભિન્ન છે, અને એનાથી ભિન્નપણે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવાય છે. એટલે પર્યાયથી ભિન્ન, પર્યાય પોતે જ એવો ઉપાસના કરે છે, એવા શુદ્ધ ભગવાન આત્માની ઉપાસના કરે છે. આમ જેને નજરમાં લઈને શ્રદ્ધામાં લે, એટલે આ પરિણામની વાત થઈ, તો એને શુદ્ધ કહેવામાં આવે છે. પર્યાયથી રહિત હું છું એમ જ્યારે લક્ષમાં લે ત્યારે તેને શ્રદ્ધા પ્રગટ થાય છે. એટલે અનાદિ અપ્રતિભૂત જીવને જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ જાણેલાનું શ્રદ્ધાન થાય છે. અને મોક્ષ માર્ગ શરૂ થાય તો એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, કારણ કે શ્રદ્ધા વગર તો એક ડગલું મોક્ષ માર્ગમાં આગળ ચલાતું નથી, બરોબર. અને ચારિત્રમાં શ્રેણી આવે ત્યારે ચરિત્ર દર્શન જ્ઞાન મોક્ષ માર્ગ એમ આવે. પહેલા વ્યવહાર શ્રદ્ધા પ્રગટ થાય છે અને તેમાં જ્ઞાન ભળે તો સમ્યક દર્શન સાચું થઈ જાય. એટલે જે શ્રદ્ધાનો વિષય છે એને જ્ઞાન ઉપાદેયભૂત જ્ઞેય બનાવે ત્યારે સમ્યક દર્શન છે એ હા પાડે, એટલે પછી મોક્ષ માર્ગ ચાલુ થાય. જ્ઞાન જોડાઈ જાય અને અંદરમાં તો પેલા શ્રદ્ધાનો વિષય ચોખ્ખો આવવો જોઈએ. એટલે જ્ઞાનમાં ખબર હોવી જોઈએ કે શ્રદ્ધાનો વિષય શું છે, કે પર્યાયથી રહિત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે ને, એ ખરેખર આત્મા છે અને એ શ્રદ્ધાનો વિષય છે, અને એ પરિણામથી સર્વથા રહિત ને શ્રદ્ધે છે. બરોબર. કાલે એક અન્ય મતી આવ્યા હતા, દાઢીવાળા હતા. એક ચંદ્રિકાબેનને મળ્યા હશે બોટાદમાં, તમારું નામ લઈને આવ્યા હતા. આમ નરમ માણસ, તે ધ્યાનની વાત કરે. શેનું ધ્યાન? પણ ધ્યેય વગર ધ્યાન શેનું? આત્માનું તો ભાન નહીં, ધ્યાન શેનું? નરમ માણસ સમજવાની જિજ્ઞાસા હતી. તે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે આત્મા ભિન્ન છે, પર્યાય માત્રથી ભિન્ન છે, તો એકાંત થઈ જશે.
તો કહે કે સમ્યક એકાંત હશે. સમ્યક એકાંત થશે તો જ સમ્યક અનેકાંતિક જ્ઞાન પ્રગટ થશે. સમ્યક એકાંત વગર સમ્યક અનેકાંત જ્ઞાન પ્રગટ થાય નહીં. આહા, પહેલા અનેકાંતમાંથી સમ્યક એકાંત કાઢ અને સમ્યક એકાંત પૂર્વક પાછું અનેકાંત થઈ જાય. એટલે અધિગમના ઉપાયમાં પેલા અનેકાંત લેવાનું, એટલે પ્રમાણ નહીં નિક્ષેપ ને લક્ષણથી ભગવાન આત્માને જાણવાનું, પછી એમાંથી ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને એને ઉપાદેયભૂત જ્ઞેય બનાવવાનું, એનું નામ સમ્યક એકાંતિક. અધિગમના ઉપાય એટલે શાસ્ત્રમાંથી એમ સર્વજ્ઞ ભગવાને કીધેલ છે ને, એવો ભગવાન આત્માનું જ્ઞાન કરવાનું, પ્રમાણથી નહીંથી નિક્ષેપથી ને લક્ષણથી. 13મી ગાથાની બીજી ટીકામાં આવ્યું ને, જેમ 9 તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિને કાઢે ને, બરોબર, પણ પેલા 9 તત્વનું તો જ્ઞાન હોવું જોઈએ ને. તો એ 9 તત્વનું જ્ઞાન છે ને, એ સુવર્ણ પાષાણ છે, અને એમાંથી છુપાયેલી આત્મજ્યોતિ કાઢી એટલે વેદ જ્ઞાન કરીને જે સુવર્ણ ચોખ્ખું કાઢે ને એની વાત છે, બરોબર. એટલે એવી રીતે પ્રમાણ નહીં નિક્ષેપ ને લક્ષણ એ બધા અનેકાંતના વિષય છે. એમાંથી સમ્યક એકાંત એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કાઢે તો પાછું અનેકાંત થઈ જાય છે. ધ્યેયપૂર્વક જ્ઞેય થાય ને એને અનેકાંત કહેવાય. સર્વજ્ઞ ભગવાને કીધું અનેકાંતનું સ્વરૂપ, બરોબર. એ તમે શાસ્ત્ર વાંચીને સાંભળ્યું, નક્કી કર્યું. હવે એમાંથી સમ્યક એકાંત કાઢવાનું, એટલે પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢે તે જીન વચનમાં ઉસળશે, બરોબર. એના માટે કૃપાળુ દેવ એમ કે છે કે અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય ઉપકારી નથી, બરોબર. દ્રવ્ય પર્યાયનું જ્ઞાન કરો ને તમે, એમાં પદાર્થની સિદ્ધિ થાય, પ્રયોજનની સિદ્ધિ ન થાય. અને દ્રવ્ય તે હું ને પર્યાય તે હું ને એવા સમ્યક એકાંતમાં આવે, એમાં પ્રયોજનની સિદ્ધિ થાય. અસ્થિ નાસ્તિ અનેકાંત. નઈ સપ્તભંગી કહેવાય. એમાં નઈ સપ્તભંગીમાં પ્રયોજનની સિદ્ધિ થાય, પ્રમાણ સપ્તભંગીમાં ન થાય. એટલે એ કે છે કે પેલા સમ્યક એકાંત, એટલે પંડિતો છે ને એમ કે પ્રમાણપૂર્વક નહીં હોય, અનુભવ કરવામાં નહીં પૂર્વક પ્રમાણ હોય, બરોબર. પેલા નહીં ને ઉપાદેયભૂત જ્ઞેય બનાવે ને ભગવાન આત્મા, ત્યારે એને થાય. એટલે એમ કે છે કે અનેકાંત માંથી સમ્યક એકાંત કાઢ અને સમ્યક એકાંત પૂર્વક પાછું અનેકાંત થઈ જશે. એ નહીં પૂર્વક પ્રમાણ કહેવાય. 47 શક્તિ છે ને, એ ક્યાં અધિકારમાં આવે છે? પરિશિષ્ટમાં આવે ને. પરિશિષ્ટના જ્ઞાન શું છે? એ અધિકારમાં સર્વ વિશુદ્ધ પૂરો થાય પછી આવે છે. હા, એટલે પરિશિષ્ટ આવ્યું, એનું નામ શું? સ્યાદવાદ અધિકાર. અચ્છા, બરોબર. એટલે એમાં આપણે 29 બોલ મેં તમને મોકલ્યા હતા ને, ઓલા 48 શક્તિના, એ બધા અનેકાંતના બોલ છે. એટલે જ્ઞાન માત્ર કયો, એમાં અનંતી શક્તિ ઉછળે છે, બરોબર. એટલે એટલું જ્ઞાન જ નથી, એમાં અનંત ગુણ છે, બરોબર. એટલે અનેકાંતનો વિષય થઈ ગયો ને, એક ને અનેક. એટલે બે પરસ્પર વિરોધી ધર્મનું એક સાથે હોવું, તેને અનેકાંત કહેવાય છે, બરોબર. દ્રવ્ય ગુણ અને નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય છે ને, એટલું જ 47 શક્તિમાં આવે. અને એને સ્યાદવાદ અધિકારમાં લીધું, અને એ ગુરુદેવે 29 બોલથી સિદ્ધ કર્યું, બરોબર. 23 કે 29 કંઈક બોલ એનાથી સિદ્ધ કર્યું. હવે નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય કીધું ને, તો નિર્મળ પર્યાયના પાછા બે ભેદ પડ્યા, ઉપાય ને ઉપેય. એટલે અપૂર્ણ પર્યાયને ઉપાય કીધું અને પૂર્ણ પર્યાયને ઉપેય કીધું. એને બનારસી દાસ એને સાધ્ય ને સાધક કહે છે. નિયમસારમાં એને માર્ગ ને માર્ગ ફળ કહે. તત્વા સૂત્રમાં મોક્ષ માર્ગ ને મોક્ષ કહે. એ બધા અનેકાંતનો વિષય થયો, બરોબર. શક્તિ શરૂ થઈ ને એ પેલા 14 ઓલા પશુના બોલ આવે છે. એ અનંત ધર્માત્મક ના જ છે. એક અનેક સત અસત જેવા બધા છે ને બોલ.
14 બોલના પશુના બોલ છે એ અનેકાંતના, એ અનંત ધર્માત્મક અનેકાંતના છે. અને શક્તિ છે એ અનંત ગુણાત્મક એવું અનેકાંત, બરોબર. અને ઉપાય છે એ ત્યાગવાદ અધિકાર, એવી સાધ્ય સાધક ભાવે. ચાલો વાંચવા. પહેલું અનેકાંત સવિકત દશાનું છે અને બીજું અનેકાંત અનુભવમાં છે. અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ ઉપકારી નથી. બીજી ગાથામાં અનેકાંતનું સ્વરૂપ કહ્યું. દ્રવ્ય પરાય સ્વરૂપ પણ એ કાંઈ ઉપાદેય નથી. એમાંથી એકાંત કાઢ તો સ્વસમય થઈ જાય એમ કહ્યું, બધું કહ્યું. એમ કીધું ને કે ધ્યાન કરી છે અમે, હા. જે ઇગતપુરીમાં ધ્યાન કરાવે છે ને ત્યાં આપણે જૈનો જાય છે ધ્યાન, તો એ અન્ય મતને અનુમોદના આપે છે, બરોબર. વિપશ્યના કે છે ને, હા, એ અન્ય મતને અનુમોદના આપે છે. એ જળનું ધ્યાન કરાવે છે, ધ્યેયનું ધ્યાન નથી કરાવતા. તમે શેનું ધ્યાન કરો છો તો એને ખબર નથી, વિષય કયો છે ધ્યાનમાં એ ખબર ન હોય. એટલે ધ્યેયનું ધ્યાન. આજે છે ને બેન કોકે મોકલું છે ઓલું વિડીયો ક્લિપિંગ, જૈનના સાધ્વીજી મુપતિ વાળા છે અને ત્યાં અજમેરની દરગાહ છે ને ત્યાં ગયા છે અને કે આ બહુ સારી જગ્યા છે અને અમને અહીંયા બહુ આવીને શાંતિ બધું બોલે છે. પણ મમ્મી હવે છે ને બધા મોર્ફિંગ કરે છે, એટલે આ બધું આની પહેલા બી ખબર છે, મેં એક જણને કીધું હતું ગ્રુપમાં, મેં કીધું ડોન્ટ પુટ નોનસેન્સ. આ બધું મોર્ફ કરીને રાખે છે અને બધું ખબર નથી, બધું માનવાનું નહીં. ના ઓલા સાધ્વીજી કા એક બોલતા હોય ને એની પાછળ મૂકી દે બીજાનો ફોટો ને પછી આપણને કોઈને ખબર ન પડે. કોને ખબર, ઘણી વાર શું છે લોકો જોવા માટે જતા હોય એવું હોય કે કઈ એવું કોઈ કઈ આમ શ્રદ્ધાના વિષયથી નહીં. આ મને ખબર છે હીરાબાઈ માસતી જે હતા ને ખબર, મને કે તમે અહીંયા ગયા તમે તો અહીંયા કે મેં કે તમે પગે ચાલતા બધે ગયા જાવ, પ્લેનમાં ક્યાંય ન પહોંચીએ, બધા લોકો જઈ આવ્યા હોય પણ એ શું જોવા તરીકે જતા હોય ને, શ્રદ્ધા તરીકે એમ ન જતા હોય. દરગાહમાં જોવા તરીકે છે આઈ ડોન્ટ નો. હું તો બહાર બેઠી, હું તો ન ગઈ અંદર. તો મારે શું કામ છે દરગાહ ફૂલ ચલાવવાનું? બધા આ લોકો તો માથે પાછે ફૂલની ટોપલીઓ લઈને બધા અમારે તો ગયા હતા ગાંડા જેવા. બધા જૈનો, આટલા ઢગલા મોઢે જૈનો, 15 થી 17 જણ જૈન હતા. બધા ગયા. મને કે તું નહીં આવ? મેં કીધું હું તો બિલકુલ નહીં આવું. મને કે મને ખબર છે કે તું તો નહીં આવ. મેં કીધું તો પૂછો શું કામ? ચાલ સમયસાર તો સમયસાર છે, ભાવથી ભણે તો અનેકાંતનું સ્વરૂપ શું કીધું? બીજી ગાથા મમ્મી, તો બીજી ગાથા બોલો ને. બીજી ગાથા તો આવડે પણ અનેકાંતનું સ્વરૂપ બોલવાનું. બોલો. જીવ ચરિત્ર દર્શન જ્ઞાન સમય દર્શન નહીં પર સમય જીવ જાણવો. પોતાના સ્વભાવમાં સ્થિત હોય એ વિશેષની વાત છે, સામાન્યની વાત કરો. એ વિશેષની વાત છે. અનંત ધર્મમાં રહેલું જે એક ધર્મીપણું, તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે, કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. આ વિશેષણથી વસ્તુને અને એક જ્ઞાયક ભાવ એકાંત. બોલો. આ તો બધું હજી નિરાકરણ થાય છે બીજા અન્ય મતોનું. અનેકાંત એટલે અનંત ગુણ છે દ્રવ્યમાં, એટલે એ અનેકાંત થયું ને, એમ કે એક નથી, અનંત ગુણ છે એટલે એ રીતે અનેકાંત. એની વાત નથી અહીં. બીજી ગાથામાં કોની વાત છે? જ્ઞાન દર્શન ને ચારી જીવ ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત, એમ ભાવ છે. સામાન્ય લ્યો, એમાં સામાન્ય કોણ છે? ધ્યેય છે ને, ધ્યેય એ નયનો વિષય છે.
એને સમય સાર કહેવાય, અને સમય છે ને એ પ્રમાણનો વિષય છે, એને અનેકાંત કહેવાય. બરોબર? ધ્યેય છે એ નયનો વિષય છે ને, નયનો પર્યાયથી રહિત. હા બરોબર? એને સમય સાર કહેવાય. અને સમય નામનો પદાર્થ છે એ અનાદિ અનંત જ્ઞેય છે, પરિણામી દ્રવ્ય છે, તો એને અનેકાંત કહેવાય. જે ભાવાર્થમાં 7 બોલથી કીધું ને, સમય નામના પદાર્થને દ્રવ્ય, હા ગુણ, પર્યાય ત્રણેય આવે ને, એને અનેકાંત કહેવાય. અનંત ગુણાત્મક છે એ અનેકાંત કહેવાય, અનંત ધર્માત્મક છે એ અનેકાંત કહેવાય. એટલે અહીંયા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ થઈ ને, નિત્ય અનિત્ય, એક અનેક, એ બધું. તો એ સમય નામનો પદાર્થ છે એ 7 બોલથી જે ભાવાર્થમાં કીધું ને એ 7 બોલ છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ, એને અનેકાંત કહેવાય. એ જીવ ઉપાદેય પદાર્થ. નથી. બરોબર? હા. એમાં પદાર્થની સિદ્ધિ થાય ને, ઉપાદેય નહીં. ઉપાદેય કોણ હોય? પર્યાયથી રહિત, સમયસાર જે કીધો ને એ દ્રવ્ય ગુણ પર્યાય સહિત અનેકાંત એમ. હા, અનેકાંત કહેવાય. એ ઉપાદેય નો કહેવાય. એમાંથી સમય કાઢે ને, બરોબર, એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. આશ્રય કરવા માટે ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્મા ઉપાદેય છે. પર સમય છે એ છે. આ પેરેગ્રાફ ફરીથી વાંચો. પેલું અનેકાંત. પહેલું અનેકાંત સવિકલ્પ દશાનું છે. અને પેલું અનેકાંત થયું ને બીજું અનેકાંત થયું. એટલે જે ભગવાનની વાણીમાં અનેકાંત જેમ સમજાયું છે એ આવે એ પહેલું અનેકાંત. પછી જે એકાંત, જેમાંથી એકાંત આત્માનું એકાંત સમજવાનું છે એ, અને પછી જ્યારે અનુભવ થઈ જાય ત્યારે પાછું એ એકાંત અનેકાંત થઈ જાય. હા, એ બીજું અનેકાંત. એ બીજું અનેકાંત. દેહપૂર્વક જ્ઞેય થાય ને એ બીજું અનેકાંત. અનાદિ અનંત જ્ઞેય છે ને એ પેલું અનેકાંત. બરોબર? તમારે અવાજ આવે છે ને? ફ્રીઝ થઈ ગયું છે ને? તમે ફ્રીઝ થઈ ગયા છો. અવાજ આવે છે. બરોબર જ છે. ધ્યેયપૂર્વક જ્ઞેય બીજું અનેકાંત. બીજું અનાદિ અનંત જ્ઞેય છે એ પેલું અનેકાંત. અને અનાદિ અનંત ધ્યેય છે એ સમ્યક એકાંત. પેલું એકાંત. હે? અનાદિ અનંત ધ્યેય છે એ સમ્યક એકાંત. નીચ પદ છે ને, સમ્યક એકાંત એવું નીચ પદ. એ પોતાનું પદ છે. નીચ પદ એકતા. સમ્યક એકાંત. નીચ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. એમ શ્રીમદ રાજચંદ્ર નું વાક્ય છે. રાજચંદ્રજીનું છે ને. બીજી ગાથામાં અનેકાંતનું સ્વરૂપ કહ્યું. 7 બોલથી જે કીધું ને સમય નામના પદાર્થનું, એ અનેકાંતનું સ્વરૂપ. દ્રવ્ય પર્યાય સ્વરૂપ પણ તે કઈ ઉપાદેય નથી. એ પદાર્થની સિદ્ધિ થાય એમાં. અને એમાંથી એકાંત કાઢવાનો. એકાંત શું કે પર્યાયથી રહિત ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્મા, એ સમ્યક એકાંત. અને એને એની સન્મુખ થઈને પરિણમી જાય ને તો સ્વસમય થાય. એટલે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત એને સ્વસમય કહેવાય, અને પૂતગલ કર્મમાં સ્થિત એને પર સમય કહેવાય. પૂતગલ કર્મમાં સ્થિત એટલે પૂતગલ કર્મના લક્ષ્ય રાગાદી ભાવ થાય ને, એને પર સમય કહેવાય. વાંચો આગળ. સમયસાર તો સમયસાર છે. ભાવથી ભણે તો ભાવનો અંત આવી જાય ચોક્કસ, એવું આમાં સામર્થ્ય છે. ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. આ આત્મા શુદ્ધ છે ક્યારે કે પર્યાયથી રહિત છે. એમ જો ત્યાં નથી. હા 210
209 થી પછી 210 જ આવે ને? હા વાંચો. કે પર્યાયથી રહિત જે એમ જો તું માન તો આત્મા શુદ્ધ છે, બાકી જો પર્યાયથી સહિત માનતો હો તો તારું અજ્ઞાન છે. એવું આત્માનું સ્વરૂપ છે જ નહીં. પર્યાયથી સહિત આત્મા છે જ નહીં. પર્યાયથી સહિત વ્યવહાર છે, પર્યાયથી રહિત છે તે નિશ્ચય છે. ચાલો, એક સેકન્ડ. આ બધા બોલ છે એના યાદ રાખવાના. મારે અત્યારે પૂરી ક્રાઇસિસ છે. મારી બાઈ જન્માષ્ટમી કરવા ગઈ, મારો માણસ બીમાર પડ્યો છે. પ્રવચન નંબર 17. અમૃત પ્રભાત અપાર્ટમેન્ટ, રાજકોટ, તારીખ 23/7/91. શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્ર છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા. એ શુદ્ધ આત્મા કેવો છે કે પરિણામ માત્રથી ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, સર્વથા રહિત છે, અનાદિ અનંત રહિત છે. એવું આત્માનું એક સ્વરૂપ છે. ઉત્પાદ વ્યય છે, 14 ગુણસ્થાનો છે, પરિણામ છે, પણ એ પરિણામથી જુદો આત્મા છે. એ શ્રદ્ધાનો વિષય, સમ્યક દર્શનનો વિષય છે. આ 14, 15, 16 ને 17 આ બધા પ્રભાના પ્રવચન 5મો વિભાગ ચાલે છે. બરોબર. સમયસાર પરમાગમ શાસ્ત્ર છે. સમયસાર એટલે શુદ્ધાત્મા, સમયસાર એટલે પર્યાયથી રહિત ભગવાન આત્મા. એ આત્મા કેવો છે કે પરિણામ માત્રથી ભિન્ન છે, સર્વથા ભિન્ન છે, સર્વથા રહિત છે, અનાદિ અનંત રહિત છે. એવું આત્માનું એક સ્વરૂપ છે. ઉત્પાદ વ્યય છે, 14 ગુણસ્થાન છે, પરિણામ પણ છે, પણ પરિણામથી જુદો આત્મા છે. એ શ્રદ્ધાનો વિષય, સમ્યક દર્શનનો વિષય છે. એટલે છે તો એનો નિષેધ થાય, ન હોય તો એનો નિષેધ ન થાય. ધ્રુવ છે ત્યારે સામે ઉત્પાદ વ્યય છે, પણ ઉત્પાદ વ્યયનો ધ્રુવમાં અભાવ છે. 14 ગુણસ્થાનો છે ત્યારે જ્ઞાયક ભાવ છે, એટલે પ્રમત અપ્રમત થી રહિત જ્ઞાયક ભાવ છે. અને પરિણામ છે, પણ અપરિણામી ભગવાન આત્મા એનાથી જુદો છે. શ્રદ્ધાનો વિષય, સમ્યક દર્શનનો વિષય પર્યાયથી રહિત ભગવાન આત્મા છે. અને સર્વથા પર્યાયથી રહિત ભગવાન આત્મા છે ને એ ખરેખર આત્મા છે. અને એ ઉપાધિભૂત નહીં છે ને એ આશ્રય કરવા માટે અગત્યનો છે. 2 પ્રશ્ન પૂછ્યા હતા શિષ્ય કે એકત્વ વિભક્ત આત્માને આપ કહેવામાં માંગો છો તો એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ શું, અને એનો અમને પ્રત્યક્ષ અનુભવ કેમ થાય? એ 2 પ્રશ્નમાં શિષ્યએ એમ કહ્યું કે હું શુદ્ધ આત્માના સ્વરૂપને જાણતો નથી અને મને શુદ્ધ આત્માનો અનુભવ પણ નથી. એવો સ્વીકાર કર્યા પછી પ્રશ્ન કરે છે. શુદ્ધાત્માના સ્વરૂપને એને જાણવું છે અને શુદ્ધાત્માનો અનુભવ કરવો છે. એટલે દ્રવ્યનો નિશ્ચય, પર્યાયનો નિશ્ચય, બેયની વાત છે. એકત્વ વિભક્ત આત્માની વાત 5મી ગાથામાં કહેવાની પ્રતિજ્ઞા કરી અને 6ઠી ગાથામાં એનું વર્ણન કર્યું. બરોબર. એટલે 4 ગાથા સુધી એકત્વ ભગવાન આત્માની વાત કરી, પદાર્થની વાત હતી. અને અહીંયા પ્રયોજનની સિદ્ધિ કરવા માટે નયથી ભગવાન આત્મા બતાવે છે, પર્યાયથી રહિત શ્રદ્ધાનો વિષય છે ને. એટલે એ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે, બરોબર, અને એનો અમને પ્રત્યક્ષ અનુભવ કેમ થાય? એટલે ગુણ જે 47 શક્તિ કીધી ને, એમાં 47 શક્તિ છે એને વ્યક્તિની અપેક્ષા છે. સ્વભાવ છે ને એને વ્યક્તિની અપેક્ષા ન હોય. અને ધર્મ છે એને પર્યાય ન હોય, ગુણ હોય એને પર્યાય હોય. બરોબર. એટલે ધર્મ છે એ કેવા કે બ્રહ્મચારી કહેવાય, બરોબર, પણ એને પર્યાય છે, એને સંતાન પર્યાય છે. અને
ધર્મ છે એ યુગલમાં હોય. બેન ધર્મ ને ગુણ નું ફરીથી કયો તો. ગુણ ને પર્યાય હોય અને ધર્મ ને પર્યાય ન હોય. ધર્મ યુગલમાં હોય છતાં એને સંતાન નથી પર્યાય, અને ગુણ બ્રહ્મચારી છે તો પણ એને પર્યાય નું સંતાન છે એમ. બરોબર. તો એનો શું અર્થ ઈ સમજાવો. ઈ કેવી રીતે કે આની પર્યાય હોય તો એને બ્રહ્મચારી એક અને એક છે ને, એક અને એક છે ને, એક અને એક બે યુગલમાં જ હોય. ધર્મ હોય પરસ્પર બે વિરોધી ધર્મ નું એક સાથે હોવું તેને અનેકાંત કહેવાય. એક અને એક સત અસત યુગલમાં જ હોય, બે જોડકા. તમે એમ કહો આત્મા એક છે તો કીધા વગર અનેક પર્યાય વાળો છે અને ગુણ વાળો છે એમ આવી જાય, કારણ કે એ સાપેક્ષ હોય. એક ભાવ છે એ અનેક ને સાપેક્ષતા આપે છે. સત હોય એ અસત, બરોબર, અસત ની અપેક્ષા રાખે. કયો નહીં ને તો પણ રાખે. તત અતત સત અસત અને એક અનેક ને બે દ્રવ્ય સત અસત માં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું આવે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. એટલે ધર્મ ને છે ને પર્યાય ન હોય, પણ બે પરસ્પર વિરોધી ધર્મ હોય. એટલે પર્યાય છે એ સંતાન કહેવાય. બરોબર. એટલે જેને આપણે એમ કહીએ ને શુભ ભાવ માં જે રહીએ છે એ કેવો કહેવાય? નપુસક કહેવાય. કારણ કે એને ધર્મની પ્રજા પ્રગટ ન થાય. બરોબર. પણ આ ગુણ છે એ બ્રહ્મચારી હોવા છતાં એને ધર્મની પ્રજા છે. બરોબર. એને બ્રહ્મચારી એટલે કેવી રીતે? જેમ આ સમજાવ્યું સામે યુગલ નથી ને કોઈ, એને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ છે. એને પર્યાયની પ્રજા હોય એમ. ધર્મની પ્રજા એને પ્રગટ થાય ને. ધર્મ ધારી રાખેલો ધર્મ એને ધર્મ કહેવાય. પરસ્પર વિરોધી બે ભાવ એને ધર્મ કહેવાય. પછી રત્નત્રય ને ધર્મ કહેવાય. 10 લક્ષણ ને ધર્મ કહેવાય ને અહિંસા ધર્મ કહેવાય. વસ્તુ સ્વભાવ ધર્મ કહેવાય. આ બધા જુદી જુદી વ્યાખ્યાઓ છે ધર્મની. બરોબર. ચાલો વાંચો. હું જાણું છું એમ નહીં, તમે જાણો છો ને હું એ જાણું છું એમ નહીં. તમે જાણો છો ને હું જાણું છું એમ નહીં. મેં શુદ્ધ આત્માનું સ્વરૂપ આજ સુધી ખરેખર સાંભળ્યું નથી. એનું શું સ્વરૂપ છે એનો મેં પરિચય કર્યો નથી અને મને એનો અનુભવ પણ થયો નથી. એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ કૃપા કરીને કહો. ત્યારે શ્રી ગુરુ કહે છે કે એક સેકન્ડ, હું જરા ચાર્જ છે થોડી વાર પછી ચાલશે. ત્યાં શ્રી ગુરુ કહે છે, ત્યારે શ્રી ગુરુ કહે છે કે અમે પણ અમારા ગુરુને આ પ્રશ્ન કર્યો હતો. આ ગુરુ શિષ્યના પ્રશ્ન ઉત્તરની પરંપરા છે. આત્માર્થી જીવ એમ પૂછતો નથી કે 8 કર્મનું સ્વરૂપ શું છે, ઘાતી અઘાતી પ્રકૃતિ, એનો સ્થિતિ બંધ, અનુભાગ બંધ, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ થાય તેનો પ્રશ્ન નથી કર્યો. એટલે પ્રશ્ન ઉપરથી શિષ્યની પાત્રતા જણાય. બરોબર. 8 કર્મનું એ બધા જે પ્રશ્ન પૂછે છે ને એ વિદ્વતા માટેના છે, અને આ આત્મા કેવો છે અને કેમ પ્રાપ્ત થાય એ અનુભવ માટે. એટલા માટે કૃપાળુ દેવે કીધું ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા કે રાખું કે પરિહર. તો એ વર્ગણા એટલે પ્રતિબંધ. બરોબર. પર્યાયનો પ્રતિબંધ છે ને એને પ્રતિબંધ કહેવાય. તો એ પ્રશ્ન જેને ઉઠે ને અંતરંગમાંથી એનો દ્રવ્યાનુયોગમાં પ્રવેશ છે. એમ પ્રોડરમલ સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં આજ મૂક્યું છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, એવું. બરોબર. હા, ચાલો. આત્માર્થી તો સીધો પ્રશ્ન પૂછે છે કે મારા આત્માનું સ્વરૂપ મારે જાણવું છે. બાકી તો મેં ઘણું જાણ્યું. 11 અંગ ભણી ગયો, 9મી ગ્રેવ્યક મુનિ થઈને ગયો, પણ ત્યારે પણ મેં મારા શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણ્યું નહીં, ઓળખ્યું નહીં. તે દિવસે મને એટલી જિજ્ઞાસા નહોતી થઈ જેટલી આજ થઈ છે. દ્રવ્યલિંગી મુનિ વખતે મને આટલી જિજ્ઞાસા અંતરથી નહોતી ઉઠી. જાણવામાં રોકાતો હતો
અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણીને સંતોષ માનતો હતો. ઇન્દ્રિય જ્ઞાનના વિષયને જાણતો હતો. 11 અંગનો ઉઘાડ છે તે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. શાસ્ત્ર ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. સત્શાસ્ત્ર અન્ય મતના ચોપડા કહેવાય અને સંતો, અનુભવી સંતો શાસ્ત્ર લખે અને એને આગમ કહેવાય, પરમાગમ કહેવાય. એટલે પંચ પરાવર્તન જીવ છે ને, પંચ પરાવર્તન તો અનંતવાર સમોસરણમાં આવ્યો અને અનંતવાર એને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન થયું, મિથ્યા દ્રષ્ટિ હતો તો, અને 9મી ગ્રેવે કે જઈ આવ્યો. પણ એને એમ કે છે કે એ કઈ એને મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. તો ગણધરનું જ્ઞાન એ 12 અંગનું છે ને, એને સ્થૂળ જ્ઞાન કીધું, અને અનુભૂતિ છે એ અપૂર્વ છે. એટલે 12 અંગનું જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને જ હોય, છતાં એ અપૂર્વ નથી. એનો અનુભૂતિ છે ને એ અપૂર્વ છે, કારણ કે 12 અંગમાં એને અનુભૂતિ કરવાનું કીધું છે, અને એ એને કહ્યું. સૌથી ઉત્તમ શિષ્ય કોણ કહેવાય? કે જે ભગવાનની વાણી સાંભળતો જ નથી, બરોબર, અને જે કીધું એ પ્રમાણે પરિણમન કરી દે છે તરત. એટલે એ ઉત્તમ. એક મિનિટ શું કીધું? ભગવાનની વાણી સાંભળતો નથી એ ઉત્તમ શિષ્ય. તો ઈ શું પછી? એટલે એનું તમે કીધું સાંભળતો નથી, તો સાંભળ્યા વિના પછી અનુચરણ કેવી રીતે કર્યું? ભગવાનની વાણીમાં એમ આવ્યું ને કે તું આત્માનો અનુભવ કર, તો એ વારંવાર અનુભવ કરવા વયો જાય છે અંદર. આપણે સાંભળ્યું તો કર્યો ને અનુભવ. ગૌતમ ગણધરે ક્યાં સાંભળ્યું હતું? એમને મત થઈ ગયું હતું એને તો. પછી છૂટી વાણી, એને મુનિરાજ થઈ ગયા પછી વાણી છૂટી ને. ગણધર નહોતા અહીંયા મહાવીર ભગવાનની સભામાં, તો 66 દિવસ સુધી વાણી છૂટી નહીં, બરોબર. પછી ઇન્દ્ર એને લઈ આવે છે, તો માનસ તમને જોતા જ એને જ્ઞાન થઈ ગયું, અને આગળ ચારિત્ર આવી ગયું, મનપર્ય જ્ઞાન ઉઘડી ગયું એને. મતિ, શ્રુત, અવધિ, મનપર્ય 4 જ્ઞાન પ્રગટ, અને ભગવાનની વાણી જીલવા માટે તૈયાર થઈ જાય. બોલો, અહીંયા ક્યાં એને ઉપદેશ આપ્યો હતો ભગવાન? ભગવાનની વાણી સાંભળી તો ખરી ને. અરે પણ એ પેલા તો એને જ્ઞાન થઈ ગયું, કહું છું, મનપર્ય જ્ઞાન પ્રગટ થઈ ગયું. તો પછી શું કામ એને સાંભળી? સાંભળી નથી. ભગવાનની વાણી જીલનાર પાત્ર જીવ હતો. એટલે ભગવાનની વાણી જે છૂટે એને જીલનાર કોઈ ન હોય તો વાણી ન છૂટે. એટલે એ તો એ પાત્ર થઈને જ આવ્યા અંદર. અને જેવી સાંભળી એ ભેગી 12 અંગની રચના થઈ ગઈ એને તો અંતર્મુહૂર્તમાં. અને અંતર્મુહૂર્તમાં 12 અંગનું જ્ઞાન ફેરવી જાય. બોલો, એ ગુરુથી જ્ઞાન નથી, પોતાથી છે જ્ઞાન. એને પૂર્વ ભવના એ તો સંસ્કારી હતા જીવ, અને એને આ બધો જૈન ધર્મનો અભ્યાસ છે ને વિરોધ માટે કર્યો હતો. એ બધો હવળો પડી ગયો એને, બરોબર. ઓલા ઇન્દ્ર પ્રશ્ન પૂછ્યો ને કે 7 તત્વ, 9 પદાર્થ, 5 અસ્તિકાય અને 6 દ્રવ્યનું સ્વરૂપ શું છે, એટલું પૂછ્યું. એ લોકો તો એકલા દ્રવ્યને જ માનતા હતા, દ્રવ્ય ગુણ પર્યાયને નહોતા માનતા. એટલે એને વિરોધ અર્થે કીધું તું. આ બધો જૈન ધર્મનો અભ્યાસ વિરોધ માટે કર્યો હતો, બધો હવળો પડ્યો અને અનુભવ થઈ ગયો. એટલે મૂળ તો પૂર્વના સંસ્કારી જીવ હતા, પણ એ પાત્ર જીવ હતા, એમ કે ગણધર થવાને યોગ્ય હતા. ચાલો, કહે છે કે શાસ્ત્ર સમ્યક જ્ઞાનનો વિષય નથી, 9 તત્વ નિશ્ચય સમ્યક દર્શનનો વિષય નથી, વ્યવહાર શ્રદ્ધાનો વિષય છે, આગમ પરમાગમ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, વ્યવહાર નયનનો વિષય છે, વ્યવહાર જ્ઞાનનો વિષય છે, અને 6 કાય જીવની રક્ષાનો ભાવ આવે એ ચારિત્રનો વિષય નથી, કશાયનો વિષય છે, મંદ કશાયના વિષય છે. પરમાં લખ્યું છે બેન કે વ્યવહાર શ્રદ્ધાનો વિષય છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે વ્યવહાર શ્રદ્ધા થાય ને. ઇન્દ્રિય જ્ઞાન થી તમે શ્રદ્ધા કરી, બરોબર. અતિન્દ્રિય જ્ઞાન થી શ્રદ્ધા નથી કરી તમે ભગવાન આત્માની, એટલે એ વ્યવહાર શ્રદ્ધા કહેવાય. જેવું સર્વજ્ઞ કે છે ને એવું ઇન્દ્રિય જ્ઞાન થી જાણે છે ને માને છે, પણ પછી જેનું લક્ષ્ય અને આત્માનું લક્ષ્ય કરે ત્યારે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. ચારિત્રનો વિષય નથી, કશાયનો વિષય છે, મન કશાયનો વિષય છે. એમાં મન કશાય થાય પણ એમાં ચારિત્ર પ્રગટ ન થાય. 5 મહાવ્રત
નિરતિચાર પડે પાડે મારો ને તમારો આત્મા અનંતવાર દ્રવ્યલિંગી મુનિ થયો અને અનંતવાર નવમી ગ્રૈવ્યકમાં પણ ગયો, પણ સ્વભાવને ભૂલીને ગયો. સ્વભાવ લક્ષમાં લીધો નહીં, એને સંતોષાઈ ગયો. એવો શિષ્ય ઝંખના કરે છે, તેનો સમ્યક દર્શન થવાનો કાળ પાક્યો છે. સમ્યક દર્શન થવાનો કાળ પાકે ત્યારે આવો પ્રશ્ન પૂછાય. શું કહ્યું? ભગવાન આત્માની જરૂરિયાત લાગે ને તો આવો પ્રશ્ન પૂછે. ભૂખ લાગી હોય તો રસોઈ કરે ને જમે, બરોબર? એમ અંતરંગથી આવી ઝંખના થાય ત્યારે એનો કાળ પાકે છે અને ત્યારે અનુભવ થાય છે. આત્માના લક્ષ્ય આગમનો અભ્યાસ કરવો એમ પ્રવચન સારમાં આવે છે. અને આગમ છે બહિરંગ કારણ છે સમ્યક દર્શન થવામાં, અને જ્ઞાની પુરુષો છે એને અંતરંગ કારણ કીધું, કારણ કે એને સમ્યક દર્શન પ્રગટ થયું છે એટલે એનો આશય જો શિષ્ય સમજી જાય તો એને અંતરંગ નિમિત્ત કહેવાય. પણ છે તો બે નિમિત્ત અકિંચિત કરે, થાય છે પોતાથી, એનું લક્ષ છોડીને પોતે અંતર્મુખ થાય ત્યારે થાય. જૈન જેને સમ્યક દર્શન થવાનો કાળ પાક્યો હોય એવો પાકેલો જીવ પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, બધું જાણ્યું અનંત કાળમાં અનંતવાર અને તીર્થંકરની સભામાં પણ અનંતવાર ગયો, ત્યાં દિવ્ય ધ્વનિ સાંભળી, પણ મારા આત્માની ઉપલબ્ધિ નામ પ્રાપ્તિ મને ન થઈ, તો એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય? એ બે પ્રશ્ન હતા. એના માટે બેન શ્રી શું કે છે કે મને મારું અસ્તિત્વ જોઈ છે, બરોબર? મેં મારું અસ્તિત્વ ક્યાં માન્યું છે? શરીરમાં માન્યું છે, કર્મમાં માન્યું છે, રાગાદીમાં માન્યું છે, પુણ્ય પાપમાં માન્યું છે, બહારના સંયોગોમાં માન્યું છે. એટલે એ બધાયથી મારું હું પણ ઉઠાવી અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં હું પણ કરે ત્યારે એને મને મારું અસ્તિત્વ જોઈ થાય. એટલે આત્મા છે એનો આ સાર, મને મારું અસ્તિત્વ જોઈ છે ને. એમાં એક પ્રશ્નનો ઉત્તર અપાઈ ગયો કે શુદ્ધ આત્મા શુદ્ધ છે ત્રણેય કાળ. શુદ્ધનું કારણ આપ્યું. આત્મા કેમ શુદ્ધ રહી ગયો છે? તારો આત્મા અત્યારે શુદ્ધ છે એ તું મારી વાતને સાંભળીને શ્રદ્ધા કરી લેજે કે હું શુદ્ધ છું. પછી શુદ્ધનો અનુભવ કેમ થાય એ હમણાં કહીશ તને, પણ જો તને આ વાત બેઠી હશે તો અનુભવ થશે. જો આત્માનું શુદ્ધપણું પરિપૂર્ણ પરમાત્માપણું નહીં બેઠું હોય તો હું તને અનુભવની કળા બતાવીશ, છુપાવ્યા વગર પણ તને અનુભવ નહીં થાય. પણ તોય તને અનુભવ નહીં થાય. હું તને અનુભવની કળા બતાવીશ છુપાવ્યા વગર, પણ તને અનુભવ નહીં થાય, કારણ કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સ્વરૂપ તને અંતરમાં બેઠું નથી, બરોબર? એટલે પેલા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો દ્રષ્ટિનો વિષય ચોખ્ખો કર. ઈ ચોખ્ખો હશે ને તારામાં તો તારા જ્ઞાનમાં તો અનુભવની કળા બતાવતા તને અનુભવ થઈ જશે. શુદ્ધ કેમ રહી ગયો છે આત્મા? બોલો. કારણ કે આત્મા તો શુદ્ધ જ છે, તો શુદ્ધ તો એ શુદ્ધ જ રહે ને. કારણ આપો. કે સ્વભાવથી જ શુદ્ધ છે. જે પરિપૂર્ણ શુદ્ધ છે એમાં ખરાબ શું થાય? કારણ હું તો પૂછી લઉં, શુદ્ધ કેમ રહી ગયો? કારણ કે એમાં કોઈ દિવસ અશુદ્ધતાનો પ્રવેશ જ નથી થયો. પર્યાયથી રહી છે માટે શુદ્ધ છે. પ્રમત અપ્રમત થી રહી છે, ઉત્પાદથી રહી છે, સાપેક્ષ નિરપેક્ષ પર્યાયથી રહી છે, બરોબર? દ્રવ્ય કર્મ ભાવ કર્મ થી રહી છે, ગુણભેદ થી રહી છે, નયના વિકલ્પોથી રહી છે. કેટલા બધા બોલ લખાયા હતા ને. અપરિણામી ને પરિણામ ન હોય, બરોબર? સાદસમાં વિસદસ ન હોય, અશુદ્ધતા ન હોય, માટે શુદ્ધ રહી ગયો છે, બરોબર? આમાં એ જ કીધું ને, પ્રમત અપ્રમત રહી તું એક જ્ઞાયક ભાવ છું. એટલે મુનિરાજે પોતાની દશાનું વર્ણન કર્યું છે. મારી દશામાં પ્રમત અપ્રમત ભાવ છે. 6ઠું 7મું ગુણસ્થાન, પ્રમતનું 6ઠું 7મું અપ્રમત વારંવાર આવે છે, પણ હું તો એનાથી રહી એક જ્ઞાયક ભાવ છું, બરોબર? એટલા માટે પર્યાયથી રહી છે એવો હું શુદ્ધ છું ને,
એટલે ઈ જો એમાં હું પણ થાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં, ઈ ખરેખર આત્મા છે, ઈ મારું કાયમી સ્વરૂપ છે, એમાં શ્રદ્ધા થાય તો તમને અનુભવની વિધિનો ખ્યાલ આવશે. દ્રવ્યનો નિશ્ચય પાકો હોય ને તો પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય. બરોબર. ધ્યેયની ભૂલ હશે તો ધર્મ ધ્યાન પ્રગટ નહીં થાય. માટે ભૂલ એટલે દ્રષ્ટિનો વિષય ચોખ્ખો કરવાનો. ધર્મ ધ્યાન પ્રગટ થાય ઈ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય. એક મિનિટ શું કીધું બેન? ધર્મ ધ્યાન ધ્યેયની ભૂલ એટલે શું? દ્રષ્ટિના વિષયની ભૂલ. ધર્મ ધ્યાન એટલે શું? જ્ઞાનના વિષયની ભૂલ, જ્ઞાનની પર્યાયના વિષય. ધર્મ ધ્યાન એટલે પર્યાયની ભૂલ. હા, એટલે જ્ઞાનનો વિષય થઈ ગયો ને. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું જ્ઞાન કરે, અને શ્રદ્ધા છે તો એટલું દ્રવ્યનું જ જ્ઞાન કરે. ધ્યેયની ભૂલ હશે તો ધર્મ ધ્યાન પ્રગટ નહીં થાય. માટે પહેલા ધ્યેય બતાવ્યું. ધ્યેયનું ધ્યાન કરવા યોગ્ય છે. પરિણામ ધ્યાન કરે છે ને. પરમાત્મા કોનું ધ્યાન કરે? દુઃખી હોય એ સુખનો માર્ગ શોધે. ભગવાન આત્મા તો સુખમય છે, એ દુઃખી તો છે જ નહીં. તો એ કોનું ધ્યાન કરે? સોગાનીજી કહે છે કે પરિણામ મેરા ધ્યાન કરે તો કરે, મેં કિસકા ધ્યાન કરું, મેં તો ધ્યેય હું. મસ્તી જોઈ લેજો સોગાનીજીની. ધ્યાનની ઉપેક્ષા. ધ્યાન કરવા બેઠો હોય અને આગળ ન કરે એને આગળ ન કરે ધ્યાની પુરુષ. શું કહ્યું? અમે 4-4 કલાક ધ્યાન કરીએ છીએ એમ ધ્યાનને આગળ ન કરે. ધ્યાનને આગળ કરે એટલે સમજી લેવું કે મિથ્યા દ્રષ્ટિ છે. ધ્યાનને આગળ ન કરે એવું ક્યાં આવે છે? સોગાનીજીએ કીધું ને, ધ્યાનાવલીનો અભાવ છે. તો આમાં શાસ્ત્રમાં ધ્યાન વિનશ્વર એવું કઈક આવે ને. આપણે ક્યાં કહી દો ને બેન, અમને ક્યાં ધ્યાન વિનશ્વર નું આપણે ગાથા 320 ક્યારનું બોલી કાઢ્યું. ધ્યાતા પુરુષ કોને ધ્યાવે છે? બરોબર. અખંડ ને ધ્યાવે છે, ખંડ જ્ઞાન ને નથી ધ્યાતા. ખંડ જ્ઞાની ધ્યાન છે 320 કે છે ને. ધ્યાતા પુરુષ કોને આવ્યું એટલે કીધું 320. સકલ નિરાવરણ, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર. શું પૂછ્યું તું? ફરીથી પૂછો. હાલો, શું પૂછ્યું તું? બોલો, શું પૂછ્યું તું બેન? આ ધ્યાનની વાત બીજે ક્યાં શાસ્ત્રમાં ક્યાં આવે છે કે ધ્યાન પુરુષ છે ને એ ધ્યાન ને આગળ ન કરે એમ કે છે. એટલે એ એમ કે ધ્યાતા પુરુષ થયો એટલે જ્ઞાની થયો એમ. બરોબર. એટલે ધ્યાની પુરુષ જો આમાં લખ્યું છે. ધ્યાની પુરુષ ધ્યાન કરવા બેઠો હોય આગળ ન કરે ધ્યાની પુરુષ. એટલે પર્યાય છે ધ્યાન તો, અને પોતે ધ્યેયને આગળ કરે છે. ધ્યેયના લક્ષ્ય ધ્યાન પ્રગટ થાય ને તો ધ્યેયની મુખ્યતા હોય છે, ધ્યાનની મુખ્યતા ન હોય. કારણ કે ધ્યાન પર્યાય છે ને ધ્યેય તો ધ્રુવ છે. એટલે એમ ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે કે મેં તો સકલ નિરાવરણ, અખંડ, એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક, ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય, તે જ હું છું. એટલે પોતાના પરમાત્મા દ્રવ્ય હું પણ કરે છે, પણ ખંડ જ્ઞાન તે હું નહીં. એટલે ખંડ જ્ઞાન એટલે ભાવશ્રુત જ્ઞાન, એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામ એ ધ્યાન છે. તો એમાં હું પણ નથી કરતા. ટાઈમ થઈ ગયો છે કે છે બાકી? 5-1 મિનિટ કરો. એક પેરેગ્રાફ કરી લે. જ્ઞાની ધ્યાનને આગળ ન કરે, ધ્યેયને આગળ રાખે, એનું લક્ષ્ય ધ્યેય ઉપર હોય
સવિકલ્પ દશામાં 2-4 કલાક ધ્યેયરૂપ ધ્યાન પણ કરે ન કરે એવું કઈ નથી, પણ ધ્યાનની અધિકતા નથી, ધ્યેયની અધિકતા છે એવો દ્રષ્ટિનો વિષય પહેલા પારામાં આપ્યો કે શુદ્ધ છે. શુદ્ધનું કારણ આપ્યું કે શુદ્ધ અને અશુદ્ધ પર્યાયથી સર્વથા ભિન્ન છે. બોલો, દ્રષ્ટિનો વિષયનો પેલો પારો બોલો બેન. એ તો આપણે ઓલા બોલ છે ને આમાં. બોલો બોલો. અનાદિ અનંત ના, આમાં અનાદિ આસમાન જ્યોતિ ઉદ્યોત સ્વરૂપે ઉદ્યોત પ્રકાશમાં યાદ રાખો બધાય, બોલ. અનાદિ અનંત નિત્ય ઉદ્યોતરૂપ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ બધું તો હું બોલી આગળ જ્ઞાયક એક ભાવ. જ્ઞાયક બોલી હું હો. બીજો પેરેગ્રાફ બોલવાનો ને. પછી આજ તમે કીધું ને એટલે ઈ જ યાદ રાખ. આ તો રાખવાનું. પછી ઈ સમયે પર્યાયમાં કેવું છે અને ઈ પર્યાયમાં ઈ જાતો નથી અને શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય છે. બરોબર. ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. પેલા ઓલું છે ને કસાય ચક્રની વિચિત્રતાના વસ્તુ. એટલે જૂના ઉદય થાય છે, એમાં ભાવ કર્મ જોડાઈ જાય છે અને નવા કર્મ બંધાય છે. આવું કસાય ચક્ર છે. કસાય ચક્ર એટલે કસાય નો સમૂહ. બરોબર. એમ એવું હોવા છતાંય ભગવાન આત્મા રૂપે થતો નથી. જ્ઞાયક ભાવ જળ ભાવ રૂપ થતો નથી, એટલે દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ રૂપ થતો નથી. બરોબર. એમ શુદ્ધપણે ઉપાસવામાં આવતા શુદ્ધ છે. એકલું શુદ્ધ શુદ્ધ કયો તો શુદ્ધ નથી. પર્યાયથી રહિત માટે શુદ્ધ એટલું બોલો તો શુદ્ધ નથી. એવું પરિણમન થાય ત્યારે ખબર પડે કે શુદ્ધ છે. એટલો આ બે પેરેગ્રાફ બોલવાના દ્રષ્ટિના વિષયમાં. બરાબર. ચાલો વાંચો. દ્રષ્ટિના વિષયમાં અચ્છા, પેલા માર્ક ખાલી ઉપર જ કર્યું તો હવે આપણે આખું માર્ક કરી લેવાનું. કારણ કે પર્યાયમાં આવું ભજે છે એનું જ્ઞાન કરાવે છે. દ્રવ્યાનું યોગ છે ને, કર્ણાનું યોગ ની એમાં વાત કરે છે. દ્રવ્યાનું યોગ ની સ્થાયીમાં બોડી અને કર્ણાનું યોગ ની વાત કરે છે. બરોબર. ટાઈમ થઈ ગયો. હા, ચાલો. જાવાણી કે જે પોતાલો ધોવાણી મસ્તક સદા દે. જય જીને. જય શ્રી. ઓલું આવે ધ્યાનાવલી નો મારામાં અભાવ છે, એ આવે. તમે બોલો.